પછી એને પૂછે ભાઈ શું ખાવાનું બનાવ્યું, તો શું ખાવાનું હોય ખબર, દૂધી તુર્યું જ હોય. રેતી મંગાવી લીધી છે, રેતી આવી ગઈ છે. જો જે ઉપડું છે ને ઓલા કોનું કોલેજિયન વાળી ભેળ ઉપર તો એટલી અરે ભીડ હોય ને, પછી શું મજાને આપણે આવી ગયા છીએ સાઈડ ઉપર ને જોવા બીજા માળના રસોડાનું કામકાજ થાય છે. આપણે ઉપરથી રસોડું કરતા અને આપણે જો ફ્રેન્કી વાળા પા આવી ગયા છીએ. ફ્રેન્કી મારા મિત્રોને તો આજનો વ્લોગ શરૂ કરે, કારણ કે આજનો દિન ખાસ અને ખાસ છે આજનો વ્લોગ. તો સરસ મજાનું સવાર થઈ ગઈ છે આપણી. હવે આપણે નાસ્તો કરી લઈએ, નાસ્તો કરીને જઈએ સાઈડ ઉપર. તો જો હા રોટલી ગરમ રોટલી બનાવે છે મારા મમ્મી, સરસ મજાની. ગુડ મોર્નિંગ. વાહ ઇંગ્લિશ. હા જો બધા મહેમાનો અહીંયા જે હુતા છે. હું કેવું તારું? ગુડ મોર્નિંગ કે હા હરકું બોલ. જય શ્રી કૃષ્ણ બોલ. વાહ તો ચાલો હવે નાસ્તો કરી લઈએ આપણે સરસ મજાનો. તો કન્ટિન્યુ મજાના આપણે આવી ગયા છીએ સાઈડ ઉપર ને જોવા બીજા માળના રસોડાનું કામકાજ થાય છે. આપણે ઉપરથી રસોડું કરતા આવે છે સરસ મજાનું. જો આ જે ગૃહ લગાડ્યા છે, આ જે વસ્તુ છે ને એટલી જગ્યા ખાલી રહી, પછી ત્યાં એનું કેમિકલ મિક્સ કરીને એમાં ત્યાં અંદર ભરવાનું. અહીંયા હજી ટાઇલ્સ લગાડીને બાકી છે, એ હમણાં લગાડી દે. જમવા ગયા છે બધા, થોડુંક જમવું પડે ને ભાઈ, શક્તિ લેવી પડે થોડી. જમી લે તો થોડુંક આમ તાકાત આવે. આપણે બાકી છે હજી જમવાનું. હજી કોલેજ ગયા હતા, કોલેજથી આવ્યા છીએ, હમણાં જઈ કંઈક નાનું મોટું જમી લઈ, કંઈક જે કાંઈ પણ વડાપાવ એવું કંઈક મળે કા પછી ઘરે હોય જાય ગમે કંઈક કરવી. હવે તો આ પ્લાસ્ટર કરવાનું છે એટલે રેતી મંગાવી લીધી છે, રેતી આવી ગઈ છે. જો હવે હમણાં ઢગલો કરી દે. આપણે આવી ગયા છીએ ઘરે ને હવે થોડુંક જમી લઈ, ભોજનિયા કરી લઈ. થોડુંક ભૂખ લાગી છે, સવારની વાત છે. પણ કેટલા વાગે કરવી ખબર? અમે તારે વાગ્યા છે 4:30 વાગી ગયા છે. 4:30 વાગે અમે કેવું ખાઈ ખબર? ચા રોટલો ખાવાની જે મજા છે ને, ચા રોટલીમાં નથી. વાહ મસ્ત મજાની મજા આવે ભાઈ, ચા રોટલો હોય. ભૂખ જ વહી જાય, ખાઈ લો એટલે પૂરું. બસ તો ચાલો હું ખાઈ. તો મિત્રો વાગ્યા છે રાતેના જો 11:41 થઈ છે અને અમે આવ્યા છીએ ફ્રેન્કી ખાવા હતું. જો મસ્ત મજાની ફ્રેન્કી બને છે અને આપણે જો ફ્રેન્કી વાળા પા આવી ગયા છીએ. ફ્રેન્કી મંગાવી લે, આપણે કીધી છે બે ભાઈ સરસ મજાની બનાવી દો, એક નંબર. પહેલાં ઓલા ભાઈને આપી દે ને પછી અમારી આપે છે. તો જોરદાર ફ્રેન્કી ખાઈ લે, કારણ કે થોડીક ભૂખ લાગી ગઈ છે અને એક બે ફ્રેન્કી ઘરે લઈ જવાની છે. તો ભાઈ રાતે ખાવા આવવું પડે, શું કરવું? અમારે તો કંઈ એવી મજબૂરી નથી, પણ હવે અહીંયા હમણાં જોઈને તો 12 વાગે બધી લારીઓમાં ફૂલ જ હોય, જોરદાર ફૂલ થઈ ગયું હોય. અને એમાં તો હમણાં જે ઉપડ્યું છે ને ઓલા કોનું કોલેજિયન વાળી ભેળ ઉપર તો એટલી અરે ભીડ હોય ને, પછી શું કે ખબર કે ભાઈ હલકો ખોરાક રાતે ખાવો જોઈએ. આ બધા હલકો ખોરાક ખાય અને એની વાતે સાચી છે, હલકો ખોરાક ખાવો પડે. કારણ કે હવે
આખો દી તો બિચારા ઘંટી બેહીને તુરિયા જેવા થઈ જ ગયા હોય. પછી એને પૂછે ભાઈ હું ખાવાનું બનાવ્યું, તો શું ખાવાનું હોય ખબર? દૂધી તુરિયું જ હોય. આ બધું એક જ વસ્તુમાં બધું બનેલું હોય. શું કરવાનું? ઘરે જઈને એમ કે ભાઈ લે હું બનાવ્યું ભાઈ, તો કે લે દૂધી તુરિયું બનાવ્યું. હવે દૂધી તુરિયામાં શું કાંઈ ઓલો પછી આખો દી તો ત્યાં થઈ ગયો હોય ઘીહોડા જેવો, બિચારો બેહીને થાકી ગયો હોય ને સાંજે કે લે દૂધી તુરિયું બનાવ્યું. હવે બિચારો કે એમાં શું ખાઈ લેવાનો દૂધી તુરિયામાં? પછી આવે ગમતો બાર દોસ્તારો 2-3 ને બોલાવી લે અને પછી જાય જમાટી બોલાવે. પછી કોલેજન ભેલો હમણાં તો ટ્રેન્ડ આવેલો છે, ગમે ત્યાં જડ કોલેજન ભેળ જ તે હાલતી જ હોય છે. હવે અમારા સુરતમાં તો ભાઈ જામો પાડતી જ હોય છે કોલેજન ભેળ. અને હવે અમે અત્યારે થોડીક ખાઈ લઈ ફ્રેન્કી તો